Hello students of standard 9 ફરી વખત વિડિયો નંબર 2 પાર્ટ 2 યુનિટ 7 adolescents speak. Welcome you all to this new video part 2. હવે આ વિડિયોમાં આપણે અઘરા શબ્દો tough words difficult words એને પહેલા નોટમાં નોંધી લેશું, નોટ ડાઉન કરી લેશું અને આપણે તૈયાર પણ કરશું અને પછી આપણે વિધિવત યુનિટને સમજશું. તો પહેલા તમારા યુનિટની પાછળ ગ્લોસરી વિભાગમાં આપેલા શબ્દો એ તમારી નોટબુકમાં આ મુજબ તમારે નોંધી લેવાના છે. સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન અને મીનિંગ. પહેલો સ્પેલિંગ આપ્યો છે તમારી નોટમાં લખો, તમારી બુકમાં આપ્યો છે કાઉન્સેલર. કાઉન્સેલર સલાહકાર, સલાહ આપનાર, એડવાઇઝર પણ કહેવાય. એડવાઇઝર એટલે કાઉન્સેલર. બીજો સ્પેલિંગ છે કોન્ફરન્સ. CRENCE કોન્ફરન્સ એટલે ચર્ચા. અહીંયા જીવંત ચર્ચા થાય છે એના વિશે પાઠ છે. કોન્ફરન્સ જ પાઠ છે, તમારો યુનિટ છે. કોન્ફરન્સ એટલે ચર્ચા. ત્રીજો સ્પેલિંગ જુઓ, સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ અને કોન્ફિડન્સ બે શબ્દો સાથે મળે છે. સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, પોતાની જાત પરનો વિશ્વાસ. સેલ્ફ કોન્ફિડન્સ. પછીનો સ્પેલિંગ છે ઇનડિસિસિવનેસ. એનું ગુજરાતી કરો, નિર્ણય નહીં કરી શકવાની સ્થિતિ, અનિર્ણાયક સ્થિતિ. ઇનડિસિસિવનેસ. પછી ટુ બિલ્ડ અપ. ટુ બિલ્ડ અપ એટલે વધારવું, વૃદ્ધિ કરવી. બિલ્ડ અપ. ત્યાર પછી ગોલ. GOAL. ગોલ એટલે તમારું ધ્યેય, તમારું મકસદ. ગોલ. પછીનો સ્પેલિંગ છે રિયાલિસ્ટિક. રિયાલિસ્ટિક એટલે વાસ્તવિક. વાસ્તવિક જેમાં વાસ્તવિકતા હોય તેવું, સચ્ચાઈ હોય તેવું. રિયલ. રિયલ પરથી બને છે રિયાલિસ્ટિક. પછીનો સ્પેલિંગ છે ટુ લગાડજો. ટુ ગેટ હેબિચ્યુએટેડ. ટુ ગેટ હેબિચ્યુએટેડ. હેબિટ પરથી હેબિચ્યુએટેડ બને છે. ટુ ગેટ હેબિચ્યુએટેડ એટલે ટેવાઈ જવું, શીખી જવું. પછીનો સ્પેલિંગ છે ડિપ્રેસ્ડ. ડિપ્રેસ્ડ એટલે નિરાશ થયેલું, ભાંગી પડેલું એટલે ડિપ્રેસ્ડ. આટલા સ્પેલિંગ મેં બોર્ડ ઉપર નોંધ્યા છે. હજી આગળના સ્પેલિંગ તમે લખો, પછી આપણે યુનિટ શરૂ કરીએ ત્યારે તમારે સ્પેલિંગ પાછા તમારી સામે ખુલ્લા રાખવાના, એટલે જ્યારે પાઠ સમજતા હોય ત્યારે આપણાથી ભૂલ થાય નહીં. ત્યાર પછીનો સ્પેલિંગ તમે નોંધો ડિપ્રેશન. ડિપ્રેસ, હમણાં ડિપ્રેસ આવ્યું, ડિપ્રેસ ક્રિયાપદ છે, પછી ડિપ્રેસ્ડ એડજેક્ટિવ છે, ડિપ્રેશન એ નાઉન છે. ડિપ્રેશન એટલે નિરાશા. નિરાશા. પછી પુષ્ટ. બૂસ્ટ, ટુ બૂસ્ટ કરવાનું
ક્રિયા પછી ટુ બૂસ્ટ એટલે પ્રોત્સાહિત કરવું, પ્રોત્સાહિત કરવું. ત્યાર પછીનો શબ્દ છે એબ્સોલ્યુટલી. એબ્સોલ્યુટલી એટલે એકદમ. આપણે બોલીએ ને યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, તમે એકદમ સાચા છો. તો ઉચ્ચારના ખાનામાં આમાં લખવાનું છે ડિપ્રેશન, મીનિંગમાં લખવાનું નિરાશા. બૂસ્ટ એટલે વૃદ્ધિ કરવી, વધારવું. ત્રીજો સ્પેલિંગ છે એબ્સોલ્યુટલી એટલે એ લખવાનું એબ્સોલ્યુટલી એટલે એકદમ. પછી પિમ્પલ્સ, ત્યાર પછીનો સ્પેલિંગ છે પિમ્પલ્સ. આ ઉચ્ચારણ લખવાનું પિમ્પલ્સ. પિમ્પલ્સ એટલે ખીલ. આપણે ખીલ નીકળી જાય છે તે ખીલ, એને પિમ્પલ્સ કહેવાય. ત્યાર પછીનું ક્રિયાપદ છે ટુ ગેટ રીડ ઓફ. ટુ લગાડવાનું ક્રિયાપદ છે ટુ ગેટ રીડ ઓફ. ઉચ્ચારણમાં લખવાનું ટુ ગેટ રીડ ઓફ. અહીંયા લખવાનું થી મુક્ત થવું. ટુ ગેટ રીડ ઓફ એનો અર્થ થાય થી મુક્ત થવું, થી છુટકારો મેળવવો એવો અર્થ થાય. પછીનું સ્પેલિંગ છે એપ્લાઇડ. એપ્લાય નું ભૂતકાળનું રૂપ છે. અહીં લખવાનું એપ્લાઇડ. એપ્લાઇડ એટલે અહીં એનો અર્થ કરવાનો છે લગાવ્યું. આપણે કેમ કોઈ ક્રીમ કે પાવડર લગાવીએ કે કોઈ દવા લગાવીએ એના માટે પણ એપ્લાય ક્રિયા પછી એપ્લાય એટલે અરજી કરવી એવો અર્થ પણ થાય, પણ અહીંયા આપણે અર્થ કરવાનો છે ચોપડવું કે લગાડવું. એપ્લાઇડ એટલે લગાવ્યું, ચોપડ્યું એવો અર્થ કરવાનો છે. પછીનો સ્પેલિંગ છે વેરિયસ. VARIOUS. વેરિયસ ઉચ્ચારમાં લખવાનું છે વેરિયસ. હું બધા સ્પેલિંગ એટલા માટે નથી લખતો જાતો કે આપણો બહુ લાંબો વિડિયો થઈ જાય, પછી બધી જગ્યાએ લખવા જઈશ તો સમય ઘણો બધો બગડશે બાળકો. એટલા માટે હું તમને એનો ઉચ્ચાર અને અર્થ સાથે સાથે જેટલા સ્પેલિંગમાં લખાવી શકાય એટલામાં મેં લખ્યો. બધા સ્પેલિંગમાં હું આ બધું નોંધીશ તો પાછું યુનિટ સમજાવીશ તો બહુ વિડીયોની લંબાઈ વધી જશે. એટલા માટે હું તમને એના ઉચ્ચાર અને અર્થ કહેતો જાઉં છું. વેરિયસ. વેરિયસ એટલે અલગ અલગ, અલગ અલગ. ત્યાર પછી લખો ક્રિયાપદ ટુ ડોનેટ. ટુ ડોનેટ એટલે દાન કરવું, દાન કરવું. ડોનેટ એટલે દાન કરવું લખો. અહીંયા લખવાનું ડોનેટ પ્રોનાઉન્સિએશનમાં, મીનિંગમાં લખવાનું છે દાન કરવું. ત્યાર પછી પાછું ક્રિયાપદ છે ટુ ઇન્ફેક્ટેડ. ટુ ગેટ ઇન્ફેક્ટેડ એટલે શું? ચેપ લાગવો. ટુ ગેટ ઇન્ફેક્ટેડ અહીં લખવાનું ચેપ લાગવો, ચેપગ્રસ્ત થવું. ત્યાર પછી છે ટુ ગેટ કેરીડ. ટુ ગેટ કેરીડ અવે. આમ ભેગું છે. ટુ ગેટ કેરીડ અવે. ટુ ગેટ કેરીડ અવે નો અર્થ લખો થી પ્રભાવિત થવું. ટુ ગેટ કેરીડ અવે અહીંયા લખવાનું પ્રભાવિત થવું, કોઈ વસ્તુને જોઈને લલચાવવું, પ્રભાવિત થવું. અને ત્યાર પછી સ્પેલિંગ છે ટુ અહીં લખવાનું ચ્યુ. ટુ ચ્યુ એનો અર્થ કરો ચૂસવું, મમડાવવું,
ચાવવું, ચાવવું, સાવ સાદી ભાષામાં ચાવવું, ચ્યુ. આપણે ચ્યુગમ કહીએ છીએ ને, ચ્યુગમ ખાઈએ છીએ એના પરથી બને ચ્યુ એટલે ચાવવું. ત્યાર પછી છે સ્પોઇલ્ડ, SPOILED. સ્પોઇલ નું ભૂતકાળ અને ભૂતકૃત બંને. સ્પોઇલ એટલે બગાડવું, ખરાબ કરવું, અને સ્પોઇલ્ડ એટલે બગાડ્યું. અહીંયા લખવાનું સ્પોઇલ્ડ એટલે બગાડ્યું, ખરાબ કર્યું, નુકસાન. અને છેલ્લો સ્પેલિંગ તમારા 7મા યુનિટનો INJURIOUS, ઇન્જરિયસ. ઉચ્ચારમાં લખવાનું ઇન્જરિયસ એટલે નુકસાનકારક, નુકસાન કરે તેવું. ઇન્જરિયસ, ઇન્જરી પરથી ઇન્જરિયસ એટલે નુકસાન કરે તેવું. અહીંયા તમારા બધા જ આટલા અઘરા સ્પેલિંગ પાઠમાં આપેલા છે એ આપણે નોંધી લીધા. નાઉ ઓપન યોર નોટબુક with these difficult words with meanings and pronunciation and sit down in front of your mobile and now watch this video as your live class. Think that you are in the live class. Naveen Bhai is teaching unit number 7 and we are learning in the live classroom. તો તમને મજા આવશે. હવે હું પાઠ સમજાવું છું, ઉચ્ચાર સામે જોજો. આ એક કોન્ફરન્સ છે, એમાં તરુણ વયના બાળકો, એડોલસન્ટ સ્પીક એટલે તરુણોની સમસ્યા, તરુણો બોલે છે. તરુણો શું બોલે છે, એની સમસ્યાઓ કેવી કેવી હોય છે અને એક્સપર્ટ એનો કેવો જવાબ આપે છે, અને કયા કયા બાળકો આમાં પ્રશ્ન પૂછે છે, અને કયા બે નિષ્ણાત લોકો હાજર છે એના જવાબ આપે છે, અને કયો બાળક આખા કાર્યક્રમનું, લાઈવ કાર્યક્રમનું સંચાલન કરે છે એ તમને શીખવા મળશે. તમારે પણ ક્યારેક સંચાલન કરવાનું આવે, આવા કાર્યક્રમમાં એન્કર તરીકે તમારે કામ કરવાનું આવે, અથવા તો પાર્ટિસિપન્ટ તરીકે કામ કરવાનું આવે, અથવા કાઉન્સેલર તરીકે કામ કરવાનું આવે. આવી કોઈ એક્ટિવિટી શાળા લેવલે આપણે હાથ ધરવી હોય, મારે તમને આ પ્રવૃત્તિ કરાવવી હોય તો બે છોકરાને કાઉન્સેલર બનાવવા પડે, બાકીના છોકરાઓ છે એને વિદ્યાર્થી એટલે કે ટીનેજર, તરુણ વયના બાળકો બનાવવા પડે, પછી એન્કર બનાવવો પડે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરે. તો આપણે સરસ મજાની આ એક્ટિવિટીને નાટ્ય રૂપાંતર કરીને વિદ્યાર્થીઓની સામે કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જેવો દિવસ હોય ત્યારે આપણે બધા ગામ લોકોની સમક્ષ આવી સરસ મજાની અંગ્રેજીની એક્ટિવિટી એનું પ્રેઝન્ટેશન આપી શકીએ, આપણે રજૂ કરી શકીએ. હું તમને તૈયાર કરાવું, કયા ડાયલોગ કેમ બોલવા, કયા પાર્ટિસિપન્ટને કેમ રજૂઆત કરવી, પોતાનો પ્રશ્ન કેમ મૂકવો, કાઉન્સેલરે એનો જવાબ કેમ આપવો, આ બધી વસ્તુ હું તમને અલગ રૂમમાં બેસાડીને પ્રેક્ટિસ કરાવું, સમજાવું. અને અગાઉ મારા વિદ્યાર્થીઓએ આ સરસ મજાની આ એક્ટિવિટી, આ આખું જે યુનિટ છે એનું નાટ્ય રૂપાંતર સરસ રીતે તૈયાર કરીને જાહેર પ્રોગ્રામમાં રજૂ કરેલું છે. અને સરસ જ જાળિયાના વિદ્યાર્થીઓએ 2-3 વખત આ આખું યુનિટ સરસ રીતે એક નાટકના સ્વરૂપમાં રજૂ કર્યું છે, આ કોન્ફરન્સના સ્વરૂપમાં રજૂ કર્યું છે. તમે પણ કરી શકો, એટલે બરોબર ધ્યાન રાખજો. આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલા એન્કર, ANCHOR, એનો ઉચ્ચાર કરવાનો છે એન્કર, એન્ચોર નહીં, ધ્યાન રાખજો. એન્કર બોલે છે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડિયો કોન્ફરન્સ arranged by the Youth Club Ahmedabad. અમદાવાદની યુથ ક્લબ દ્વારા આયોજિત આ વિડિયો કોન્ફરન્સની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે. બધાને પહેલા ગુડ ઇવનિંગ કહે છે, પછી બધાનું સ્વાગત કરે છે કે આજના વિડિયો કોન્ફરન્સમાં જે યુથ ક્લબ અમદાવાદ દ્વારા આયોજિત છે
એમાં આપ સૌનું સ્વાગત છે. As you know, the subject of the conference is what's the way out. તમે બધા જ જાણો છો એ મુજબ આજના કોન્ફરન્સ આજની ચર્ચાનો વિષય શું છે, શો ઉપાય છે, what's the way out. કઈ વસ્તુનો શો ઉપાય છે? Teenagers of Gujarat would discuss their problems with well-known councillors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. આજનો જે વિષય છે એ વિષય ઉપર ટીનેજર્સ ઓફ ગુજરાત, ગુજરાતના તરુણ વયના બાળકો would discuss their problems. ગુજરાતના તરુણ વયના બાળકો એમની સમસ્યાઓ જે છે એની ચર્ચા કરશે. કોની સાથે? with well-known councillors of the state. રાજ્યના પ્રખ્યાત જાણીતા સલાહકાર, બે સલાહકાર, ડોક્ટર ચંદ્રકાંત શાહ and Mr. Saurabh Bakshi. મિસ્ટર શ્રીમાન સૌરભ બક્ષી અને ડોક્ટર ચંદ્રકાંત શાહ જે ગુજરાતના પ્રખ્યાત સલાહકાર છે એની સાથે ગુજરાતના તરુણ વયના બાળકો એમની સમસ્યાઓની ચર્ચા કરશે, એમની સમસ્યાઓ વહેંચશે. શો ઉપાય છે? જો એનો વિષય જો વોટ્સ ધ વે આઉટ, તો આપણને પ્રશ્ન થાય કે શેની વાત છે આ? તો હવે તરુણ વયના બાળકોને પોતાની કેવી કેવી સમસ્યા હોય છે એ પોતાની સમસ્યાઓ ઘણી વખત શિક્ષકોને કે પોતાના મા બાપને કહી શકતા હોતા નથી. They face the problem, but they cannot share their problems with their parents or with their teachers, and they get depressed sometimes. They cannot take decision what to do and what not to do, and they just think and think and think, and they become so depressed that sometimes they take wrong steps in life, and so many terrible things happen in our society. તો આમાંથી તરુણ વયના બાળકોએ શીખવાનું છે. આનો મેસેજ તમને કહી દઉં કે તરુણ વયના આવી સમસ્યાઓ વિશેષ હોય છે. સાયકોલોજીકલી વિચારો તો એમની ઉંમર એવી છે કે આ ઉંમરે એમને જાત જાતના વિચારો આવે અને વિચારો પજવે. સમસ્યાઓ આવે તો સમસ્યા લડવાની શક્તિ ન હોય, વિચારી ન શકતા હોય, કોઈને પૂછી ન શકતા હોય અને મનમાં મૂંઝાતા હોય ને અવળું પગલું ભરતા હોય. આવા પ્રકારના બનાવો સમાજમાં બને છે. તો આ યુનિટમાંથી આ વસ્તુ આપણે શીખવાની છે બાળકો કે આપણે ટીનેજમાં હોઈએ ત્યારે આપણને પણ આવા પ્રકારની સમસ્યાઓ આવી શકે. સેમ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ will be faced by us as well in future. So at that time when you have any problem, you please share your problems with your parents or with your teachers or with your elders or with your dear and near friends. Don't keep your problems in mind and overthink. સમસ્યાઓ મગજમાં રાખી ન મૂકો અને સતત વધારે પડતું એના વિશે વિચાર્યા ન કરો, નહીતર એ આપણને ડિપ્રેશન તરફ કે નિરાશા તરફ દોરી જાય, નિરાશાજનક અને ખોટા નેગેટિવ વિચારો તરફ દોરી જાય અને ઘણી વખત આપણા માટે ખૂબ ખરાબ સાબિત થાય. એટલા માટે આનો મેસેજ, આ પાઠનો મેસેજ મારી દ્રષ્ટિએ આ છે કે તરુણ વયના બાળકો આપણે પણ થવાના છીએ કે છીએ. 14 વર્ષથી 13 વર્ષથી ઉપરના તો તમે બધા છો, એટલે તમને પણ આવા પ્રકારના વિચારો ન સતાવે. આવી સમસ્યાઓ દરેક તરુણ કોઈના બાળકના જીવનમાં આવે ત્યારે આપણા વડીલો સાથે, મા બાપ સાથે, નિકટના મિત્રો સાથે, શિક્ષકો સાથે આપણા મગજમાં કોઈ સમસ્યા હોય તો સમસ્યાને શેર કરવી, શેર કરતા શીખવું, જેથી કરીને નિરાશા ન આવે, નેગેટિવ ફ્લો આપણા મગજમાં ન આવે અને આપણે કોઈ ખોટા રસ્તા તરફ ન જઈએ. અને બીજો મેસેજ
કે આવા પ્રકારની અંગ્રેજીની પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ અને જોડાવા માટે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ વેરી નેસેસરી. આત્મવિશ્વાસ જે બાળક ગુમાવે, એની સ્ટુડન્ટ or any person who loses confidence, self-confidence, becomes depressed. He comes under depression, sadness. He passes through a very bad patch, worst patch of life. But the person or the student who is self-confident, who has self-confidence in himself, that I can do it. I can have a solution of this problem from this fellow. Go to that fellow, go to that person, share your problem and get relaxed. Okay students? આવું કરવાનું છે. તો આમાંથી તમારું સેલ્ફ ડેવલપમેન્ટ થાય, એ સેલ્ફ કોન્ફિડન્સથી થાય. તમારી જાત ઉપરનો ભરોસો હોય તો જીવનની કોઈ પણ સ્થિતિમાં તમે પાછા નહીં પડો, તમે સમસ્યાનો ઉકેલ મેળવીને રહેશો. શાળાકીય કક્ષાએ થતી અલગ અલગ પ્રકારની સ્પોકન બેઝડ પ્રવૃત્તિઓ થતી હોય, એની અંદર ભાગ લ્યો. ક્યારેક તમે એન્કર બનો, ક્યારેક પાર્ટિસિપન્ટ બનો. અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ જે ભજવવાની હોય એમાં ઉત્સાહથી ભાગ લ્યો. તો આ એક સ્કિલ ડેવલપમેન્ટ છે. તમારામાં એક બોલવાનું કૌશલ્ય ખીલે. જ્યારે કોઈ પણ કૌશલ્ય શાળા કક્ષાએ તમે પ્રાર્થના સભામાં રજૂ કરતા ઊભા થઈને બોલતા શીખો, એ તમને સેલ્ફ કોન્ફિડન્સ આપશે. તમારું સ્કિલ, તમારી સ્પોકન સ્કિલ તમને સેલ્ફ કોન્ફિડન્સ આપશે. અને એક વખત સેલ્ફ કોન્ફિડન્સ તમે ડેવલપ કરશો પછી કોઈ સમસ્યા તમને નડશે નહીં. એવો પણ એક મેસેજ આ યુનિટમાંથી આપણે ગ્રહણ કરવાનો છે. હવે આપણે આગળ ચાલીએ છીએ. એન્કર શું કહે છે? પહેલા બધાનું સ્વાગત કરે છે, પછી કહે છે કે teenagers of Gujarat who discuss their problems with well-known councillors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. આ બેની સાથે ગુજરાતના તરુણોના બાળકો પોતાની સમસ્યાઓ છે એ વહેંચશે, એની ચર્ચા કરશે ગુજરાતના પ્રખ્યાત ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે. આગળ they will try to show the teenagers the right way. આ બે જે કાઉન્સેલર છે, એક્સપર્ટ છે, એ બંને શું કરશે? તરુણ વયના બાળકોની જે સમસ્યા છે એને યોગ્ય રાહ બતાવશે, યોગ્ય રાહ ચીંધશે કે તમારી સમસ્યાનું સમાધાન આ છે. This is the solution and satisfactory solution of your problem, student so and so. Let's begin the conversation from 15-year boy. એક 15 વર્ષનો છોકરો છે, એની સમસ્યાથી, એના પ્રશ્નથી ચાલો આપણે આ ચર્ચાની, કોન્ફરન્સની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન પૂછનારો છોકરો, ધી બોય, એ પ્રશ્ન પૂછે છે. જો તમારે આ કોન્ફરન્સમાં ભાગ લેવો હોય તો તમારે આ છોકરાનું પાત્ર લેવું પડે. તો પહેલો છોકરો જે વિદ્યાર્થી બને એને હું ગાઈડ કરીશ. તો એને આ પ્રશ્ન પૂછવાનો. કેમ પૂછવાનો? ગુડ ઇવનિંગ સર્સ, I am Jignesh from Talod. પહેલા એ પોતાનો પરિચય આપે છે, બધાને કહે છે ગુડ ઇવનિંગ સર. સવારે જેમ ગુડ મોર્નિંગ કહીએ એમ સાંજે આપણે ગુડ ઇવનિંગ કહીએ. બપોર પછી ગુડ આફ્ટરનૂન કહીએ, રાતે જુદા પડીએ ત્યારે ગુડ નાઇટ કહીએ, એમ સાંજે મળે ત્યારે શુભ સવાર કહીએ, એમ શુભ સાંજ. ગુડ ઇવનિંગ સર ઓનલાઈન છે, અત્યારે આપણે છીએ એમ. આપણે અત્યારે કેમ છીએ એમ, જીવંત બાળકો સામે છે. અને એક તરફથી મોદી સાહેબ આપણે ગુજરાતમાં હતા, જે અત્યારે વડાપ્રધાન બની ગયા પછી પણ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારના કાર્યક્રમો કરે છે લાઈવ. તમારી સાથે, ગુજરાતના બધા બાળકો સાથે મુખ્યમંત્રી તરીકે કે વડાપ્રધાન તરીકે પોતાના વિચારો તમારી સાથે શેર કરે છે. બાળકો પોતાની સમસ્યાઓ વડાપ્રધાન સાથે કે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણે આવા કાર્યક્રમો ઘણા બધા જોયા છે. એમાં ઓનલાઈન કોન્ફરન્સ ચાલતી હોય એનું ઉદાહરણ છે કે આખા રાજ્યમાંથી બાળકો જોડાય, મુખ્યમંત્રી હોય એ ગાંધીનગરથી જોડાય અને બાળકો અલગ અલગ શાળામાંથી પોતાની સમસ્યા રજૂ કરે, શિક્ષણને લગતી
મંત્રી ત્યાંથી જવાબ આપે. આ એક પ્રકારની કોન્ફરન્સ થતી, એના તમે સાક્ષી છો. હવે તમે તરુણો એના બાળકો છો, તો તમારી સમસ્યા પણ આવી જ હોય, તો આના માધ્યમથી આપણે આ વસ્તુ પણ શીખવાની કે આપણને આવો પ્રશ્ન છે તો આપણે કોઈની સાથે શેર કરવાનો, મૂંઝાવાનું નહીં. તો પોતાનો પરિચય આપે છે કે મારું નામ જિગ્નેશ છે. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. હું તલોદ ગામનો વતની છું અને મારું નામ જિગ્નેશ છે. તો મિસ્ટર શાહ પેલો પ્રશ્ન પૂછે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ. એ સામે ગુડ ઇવનિંગ કહે છે, પછી કહે છે વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. બોલ, તારી સમસ્યા શું છે, અમને કે. જિગ્નેશ પોતાની સમસ્યા સમજાવે છે. જે બાળક ભાગ લે એને પોતાની રજૂઆત કેમ કરવાની, બરોબર સાંભળજો. હવે જિગ્નેશ પોતાની સમસ્યા એક્સપર્ટ શાહ સાહેબને કહે છે. શું કહે છે? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આત્મવિશ્વાસની ઉણપ, આત્મવિશ્વાસની ખામી એ મારી સમસ્યા છે. મારામાં આત્મવિશ્વાસ નથી. આઈ એમ લેકિંગ સેલ્ફ કોન્ફિડન્સ. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. અને આ મારી જે સેલ્ફ કોન્ફિડન્સ મારો ઓછો છે એ મને ક્યાં કઈ તરફ દોરી જાય છે? નિર્ણાયક સ્થિતિમાં દોરી જાય છે. કોઈ પણ અઘરી સ્થિતિમાં નિર્ણય કરવાનો આવે ત્યારે હું નિર્ણય નહીં કરી શકવાની સ્થિતિમાં મુકાઈ જાઉં છું. આઈ કેન નોટ ટેક અ ડિસિઝન ઇમિડિયેટલી. એને કહેવાય ઇનડિસિસિવનેસ ઓફ માઇન્ડ. તો મારી મગજની સ્થિતિ અનિર્ણાયક હોય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય હું કરી શકતો નથી. સેલ્ફ કોન્ફિડન્સ નથી એટલે એ મને અનિર્ણાયક સ્થિતિ તરફ દોરી ગયું છે. કોણ? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. અને આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને એવું લાગ્યા કરે છે કે હું મારો સમય બરબાદ કરું છું, હું મારો સમય બગાડું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હું સમયપત્રક બનાવું છું ઘરે બેસીને વાંચવા માટે, પણ એ સમયપત્રકને અનુસરી શકતો નથી. ખાલી બનાવું, ચોંટાડું મારા સ્ટડી રૂમમાં કે આટલા વાગે આમ કરીશ, આટલા વાગે આમ વાંચીશ, આટલા વાગે આમ વાંચીશ, બનાવી નાખું છું. પણ એ સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી કારણ કે મારામાં સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ છે. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? હવે પ્રશ્ન આવ્યો જિગ્નેશનો. જિગ્નેશ પ્રશ્ન પૂછે છે, હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? તો મારો આત્મવિશ્વાસ હું કઈ રીતે વધારી શકું? હવે મિસ્ટર બક્ષી એને બીજો પ્રશ્ન પૂછે છે, સાંભળજો. ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ? કે જિગ્નેશ તું કયા ધોરણમાં ભણસ? તું છો કયા ધોરણમાં? જિગ્નેશ કહે છે આઈ એમ ઇન ક્લાસ 10. 10મા ધોરણમાં છું. તો મિસ્ટર બક્ષી કહે છે ટેલ મી. બીજો પ્રશ્ન પૂછે છે, હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ? જિગ્નેશ તું કેટલા દિવસનું આયોજન કરે છે? તું જ્યારે ટાઈમ ટેબલ બનાવસ તારું વાંચવાનું, તો કેટલા દિવસનું આયોજન કરે છે? જિગ્નેશ કહે છે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું મહિનાનું આખું આયોજન કરું છું, માસિક આયોજન કરું છું. મિસ્ટર બક્ષી એને સમજાવે છે, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લાંબા ગાળાનું, લાંબા સમયનું આયોજન ન કર. ડોન્ટ સેટ such a difficult goal to achieve. અઘરું લાગે ને એવું ધ્યેય સેટ ન કર. તને એમ લાગે કે આ મારાથી થઈ શકે એવું જ નથી, એવું અઘરું ગોલ પાછું સેટ નહીં કરવાનું. બી પ્રેક્ટિકલ. થોડોક વ્યવહારુ થા. તો બાળકો આ વસ્તુ શીખવાની છે. આપણાથી શક્ય હોય હું આ કરી શકું એમ છું એવું ટાર્ગેટ બનાવો, એવો ગોલ બનાવો, તો તમે એમાં સફળતા પામો. પણ તમને એમ લાગે કે આ વસ્તુ જોયાથી જ એમ લાગે કે આ વસ્તુ મારા માટે અશક્ય છે, જોતા જ એવું લાગતું હોય એવું અઘરું ગોલ તમે સેટ કરો તો નિરાશા આવે
અને નિરાશા સાથે આગળ વધો એટલે નિષ્ફળતા આવે. એટલા માટે મિસ્ટર બક્ષી કહે છે બહુ એવું અઘરું ગોલ સેટ નહીં કરવાનું જે મેળવવું અઘરું હોય, થોડો વ્યવહારુ બન. તો જિજ્ઞેસ સામે પૂછે છે સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો મારે શું અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? તો મહિના ના પાડો છો, મંથલી આયોજન નહીં તો અઠવાડિયું આયોજન કરું, એવું મારે કરવું જોઈએ? મિસ્ટર બક્ષી ના પાડે છે. નોટ ઇવન ફોર અ વીક, ના અઠવાડિયા માટેનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું આયોજન કર અને એને અનુસરવાનો પ્રયત્ન કર. એક દિવસના આયોજન પ્રમાણે ચાલી શકે છે? કેન યુ ડુ ધેટ? ઈ પહેલા જો એવું તું કરી શકે એમ છે? એ મિસ્ટર બક્ષી એને કહે છે પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. ગેટ હેબિચ્યુએટેડ, આ પ્રમાણે કરવા માટે પહેલા ટેવાઈ જા, પહેલા ટેવ પાડ. એક દિવસનું આયોજન કર, તને એમ લાગે યસ આઈ કુડ ડુ ઇટ satisfactorily. Then plan for 2 days. Then try to follow it. Then plan for 3 days, 4 days, 5 days, 6 days and a week. પછી અઠવાડિયાનું આયોજન કર. આખું અઠવાડિયું વ્યવસ્થિત આયોજન ચાલ્યું, પછી એક એક દિવસ વધારતો જા. Then you can go for monthly planning. એક જ સાથે ખાઈ લેવાની વૃત્તિ એમ ને અઠવાડિયાનું ભોજન ભેગું કરવાની વાત કરીએ તો થઈ શકે નહીં, એમ મિસ્ટર બક્ષી કહે છે. આગળ મિસ્ટર જિગ્નેશ પાછો એને પ્રશ્ન કરે છે કે તમે મને સમજાયું કે અઠવાડિયાનું આયોજન પણ નહીં, એક જ દિવસનું આયોજન કર અને આગળ વધ. આવી પેલા ટેવ પાડ. તો આવી ટેવ જો હું પાડું, જિગ્નેશ કહે છે, will it build confidence in me? સાદા ભવિષ્યકાળમાં આમાં પણ બાળકો તમારે તપાસતું જવાનું કે વિદ્યાર્થીઓની, ટીનેજરની અને કાઉન્સલરની જે વાતચીત ચાલે છે એમાં કયા કયા ટેન્સનો ઉપયોગ થાય છે. ડુ અને ડઝ વાળા પ્રશ્નો ક્યાં આવે છે? ડીડ વાળા પ્રશ્નો ક્યાં આવે છે? કયા ટેન્સનો ઉપયોગ કરીને બે વાતચીત કરે છે એ તરફ પણ તમારે ધ્યાન રાખવાનું. એટલે પેરેલલ આપણું વ્યાકરણ છે એમાં પણ તમારું ધ્યાન રહે. જો આ ભવિષ્યકાળમાં પ્રશ્ન પૂછે છે જિગ્નેશ, will it build confidence in me? કે મારામાં આત્મવિશ્વાસ જગાવશે, મારા આત્મવિશ્વાસને હું આમ કરીશ તમારી સલાહ મુજબ તો મારો આત્મવિશ્વાસને વધારશે? મિસ્ટર બક્ષી કહે છે certainly, ચોક્કસ. only a few minutes back you said you can't follow the timetable. થોડીક મિનિટો પહેલા જ તે મને એમ કીધું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી. This fact discourages you. અને આ હકીકત જે તને પણ ખબર છે કે તું ટાઈમ ટેબલ બનાવે છે પણ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી શકતો નથી, અને એ વસ્તુ તારામાં નકારાત્મકતા લાવે છે, નેગેટિવિટી લાવે છે. થોડી મિનિટ પહેલા તે મને કીધું કે યુ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ યુ કાન્ટ ફોલો ઇટ. તો તું આમ નથી કરી શકતો, એ વસ્તુ તને હતોત્સાહ કરે છે. This fact discourages you. Discourages you એટલે તને ઉત્સાહવિહીન કરે છે, હતોત્સાહ કરે છે, તને નિરાશ કરે છે. Follow your timetable for some days. થોડાક દિવસ માટે સમયપત્રકને અનુસર. It will boost your confidence. અને એ વસ્તુ આત્મવિશ્વાસ પાછો આવશે અને તને આત્મવિશ્વાસ આપશે. આવી સલાહ આપે છે. અને જિગ્નેશ કહે છે થેન્ક યુ સર, થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ, એમ કરીને જિગ્નેશ બેસી જાય છે. પછી એન્કર પાછો વચ્ચે આવે છે, જે કાર્યક્રમનું સંચાલન કરે છે એને એન્કર કહેવાય. એન્કર કહે છે જિગ્નેશ will be a confident man. સરસ મજાની સલાહ મેળવ્યા પછી જિગ્નેશ
આત્મવિશ્વાસુ બની જ જશે, મને ખાતરી છે એમ કે Jignesh will be a confident man. Let's listen to the young lady online. હવે બીજી યુવાન બેનને આપણે પાછી ઓનલાઈન સાંભળીએ, એનો પ્રશ્ન સાંભળીએ. એન્કર બીજા વિદ્યાર્થીને રજૂ કરે છે. The girl, એ છોકરી બોલે છે, નમસ્તે સર, બંનેને નમસ્તે કરે છે. પછી પોતાની સમસ્યા રજૂ કરે છે. એની સમસ્યા શું છે પહેલા પોતાનો પરિચય આપે છે. I am દિલશાદ from રાપર. હું રાપરની વતની છું, મારું નામ દિલશાદ છે. એની સમસ્યા શું છે એ કહે છે my face is full of pimples. મારા ચહેરા ઉપર બહુ ખીલ છે, ખીલ નીકળ્યા છે. How can I get rid of them? જો get rid of them લખ્યું હતું આગળના સ્પેલિંગમાં મેં લખાયું હતું થી મુક્ત થવું, get rid of. આની પહેલાના સ્પેલિંગ જે લખાવ્યા એમાં એક ક્રિયાપદ આવ્યું હતું ટુ ગેટ રીડ ઓફ, થી મુક્ત થવું. એટલે દિલશાદ પ્રશ્ન પૂછે છે હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? તમારા ચહેરા ઉપર જે પિમ્પલ્સ છે, ખીલ નીકળ્યા છે, એનાથી હું કઈ રીતે મુક્ત થઈ શકું? એ મને કેમ મટે? તો મિસ્ટર શાહ પહેલો પ્રશ્ન પૂછે છે દિલશાદ, વોટ હેવ યુ ડન સો ફાર? અત્યાર સુધીમાં તે ખીલ માટે કર્યું છે શું શું? પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછે છે. જો મેં તમને પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ભણાવેલો છે. વોટ હેવ યુ ડન સો ફાર? પૂર્ણ વર્તમાન કાળમાં WH ક્વેશ્ચન વોટ નો ઉપયોગ કરીને, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછે છે. અત્યાર સુધીમાં તે શું શું કર્યું છે ખીલ માટે? દિલશાદ કહે છે I have applied various creams but nothing has worked. So આમાં પણ પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે, જવાબ પણ પૂર્ણ વર્તમાન કાળમાં દિલશાદ આપે છે. દિલશાદ કહે છે I have applied various creams. મેં અલગ અલગ પ્રકારના કેટલાય ક્રીમ લગાવ્યા છે, but nothing has worked. એક પણ ક્રીમે કામ કર્યું નથી, ખીલ આમ ને આમ છે. એ બે વાક્યો પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે, એટલે ટેન્સને પણ ધ્યાનમાં રાખજો. મિસ્ટર શાહ કહે છે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. બહુ ચિંતા ન કરીશ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. તારી જે ઉંમર છે એ ઉંમરે ખીલ મોઢા ઉપર નીકળવા કે ખીલ થવા એ સહજ છે, સ્વાભાવિક છે. આ ઉંમરે ખીલ થાય. શરીરના અલગ અલગ પ્રકારના આંતરિક ફેરફારોને કારણે ચહેરા ઉપર ખીલ નીકળી શકે, એમાં ચિંતા કરીશ નહીં. પછી શું કહે છે? પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે ખીલ થવા સ્વાભાવિક છે, સામાન્ય છે. they are sure to go. અને ગમે એ સમયે નજીકના ભવિષ્યમાં એ ખીલ પાછા મટી જવાના, તારા ચહેરા ઉપરથી જતા રહેવાના, ચોક્કસ. ચિંતા ન કરીશ. તો દિલશાદ પ્રશ્ન પૂછે છે બટ હાઉ? તમે કહો છો જતા રહેવાના, they are sure to go, pimples are sure to go, but how? પણ કઈ રીતે? I am tired of applying creams. હવે ક્રીમ લગાવીને હું થાકી ગઈશ. કઈ રીતે મળશે મને આ મારા ખીલ? તો બાળકોને આ પણ સમસ્યા હોય છે, ભાઈઓ કે બહેનો. આ ઉંમરે અરીસામાં જોવે એટલે એને નિરાશા આવે કે હું સારો દેખાતો નથી, મારી પર્સનાલિટી પડતી નથી અને ખીલ મળતા નથી. હું સારા કપડાં પહેરું, તૈયાર થાવ, પણ because I have pimples on my face, how can I look handsome or beautiful? બીજા વિદ્યાર્થીને હું સુંદર કેમ દેખાઈ શકું? તો એ પણ નિરાશા લાવે બાળકોમાં. શારીરિક આમ જો તો શરીરની વસ્તુ છે, પણ એ પણ તરુણ વયના બાળકોને પજવે છે, એમ સાયકોલોજી કહે છે. તમામને લાગુ પડે છે. ઇટ્સ એપ્લિકેબલ ટુ ઓલ ધ ટીનેજર્સ. એટલે કહે છે બટ હાઉ? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. મિસ્ટર શાહ કહે છે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. બેટર કન્સલ્ટ a skin specialist.
સરસ મજાની સલાહ આપે છે. ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. જે જાહેરાતો આવે ને, અલગ અલગ ક્રીમની જાહેરાતો આવે ટેલિવિઝન ઉપર. We every day watch so many advertisements on television. Advertisements of soap, advertisement of detergent powder, brush, toothbrush, so many things. We every day watch television and watch different advertisement. પછી એડવર્ટાઇઝમેન્ટ કોના દ્વારા થાય? હિરોઈન દ્વારા, સારા પ્રખ્યાત ક્રિકેટર દ્વારા, સેલિબ્રિટી દ્વારા થાય. એટલે આપણે એનાથી ઇમ્પ્રેસ થઈએ અને એ વસ્તુ ખરીદીએ. પણ ઘણી વખત આ એડવર્ટાઇઝમેન્ટ, આ એડ્સ જે બતાવવામાં આવે છે એ એટલી બધી સાચી અને સારી હોતી નથી, પણ આપણને પ્રભાવિત કરી દેવી હોય છે. એટલે સલાહ આપે છે કે આવી ખોટી એડ્સ, ટૂંકમાં લખ્યું છે એડ્સ એટલે એડવર્ટાઇઝમેન્ટ, આવી ખોટી એડ જોઈને ખેંચાવું નહીં, પ્રભાવિત થવું નહીં. તો શું કરવું? બેટર કન્સલ્ટ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ. એના કરતાં સારો ચામડીનો ડોક્ટર હોય એની સલાહ લેવી. ખાસ ચામડીના ડોક્ટર પાસે જઈ અલગ અલગ ક્રીમની એડ જોઈને લગાવવા કરવા નહીં, એનાથી નહીં મટે. સાચી સલાહ આ છે. ગો ટુ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ, an expert skin specialist, and get his advice. આગળ દિલશાદ કહે છે, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. વળી પાછો એન્કર વચ્ચે આવે છે. જો ચર્ચા ચાલુ છે, એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો, જવાબ મળી ગયો, પાછો એન્કર વચ્ચે આવે છે. એન્કર કહે છે, ડોક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે અંતિમ નામનો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન સાથે તૈયાર છે. અંતિમ પ્રશ્ન પૂછે છે, ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. હું કાવીઠાનો વતની છું, મારું નામ અંતિમ છે, હું તમને નમસ્કાર કરું છું. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ બે સામે બેઠા છે, એ બે એક સાથે બોલે છે, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? વોટ્સ યોર ક્વેશ્ચન? સામેથી નિષ્ણાતો પૂછે છે, વોટ્સ યોર ક્વેશ્ચન? તારો પ્રશ્ન શું છે? અંતિમ પ્રશ્ન કરે છે કે સર, કેન એ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? બ્લડ ડોનર એટલે કોણ? રક્તદાતા, લોહીનું દાન કરે એને બ્લડ ડોનર કહેવાય. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. એચઆઈવી આપણે જાણીએ છીએ એચઆઈવી શું કહેવાય, હું તમને પછી સમજાવું. પણ પ્રશ્ન એમ કરે છે અંતિમ કે લોહી આપનાર વ્યક્તિને એચઆઈવી થાય? મિસ્ટર બક્ષી કહે છે, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. તારો પ્રશ્ન ખરેખર સરસ મજાનો છે. બાય ધ વે, પણ ટૂંકમાં તને સમજાવી દો, a student like you cannot donate blood. બાય ધ વે ક્યારે વપરાય? એક વાતમાંથી બીજી વાતમાં તમારે સરખવું હોય ત્યારે બીજા માણસને અટકાવીને બોલવા માટે બાય ધ વે, તમારી વાત શરૂ કરવા માટે બાય ધ વે નો ઉપયોગ કરે છે. બાય ધ વે, એ સ્ટુડન્ટ લાઈક બ્લડ, તારા જેવડી ઉંમરનો વિદ્યાર્થી એ લોહીનું દાન, રક્તદાન કરી શકતો જ નથી, તો તારે આવા પ્રશ્નનો જવાબ મેળવીને શું કરવો છે એમ કહે છે. અંતિમ જવાબ આપે છે સરસ મજાનો. જો શું કહે છે, I know that, sir. I know that, sir. I just want to know. મારા જેવો વિદ્યાર્થી બ્લડ નું દાન ન કરી શકે એ મને ખબર છે. I know that. But I want to know. પણ મારે જાણવું છે, મારે આની જાણકારી મેળવવી છે, મારી જિજ્ઞાસા છે. I am a curious student to know about this. કે ભાઈ કરી શકે કે નહીં કોઈ માણસ, મારા જેવો વિદ્યાર્થી બ્લડ ડોનેટ કરે એચઆઈવી પેશન્ટને, તો એને એચઆઈવી થાય, એને આ રોગ થાય? તો મિસ્ટર બક્ષી એને જવાબ આપે છે, it is quite safe to donate blood to an HIV patient. એચઆઈવી ના દર્દીને લોહીનું દાન કરવું એ સાવ સલામતી ભરેલું છે.
તમને ચેપ લાગવાની કોઈ શક્યતા નથી. શું કામ? The blood donor cannot get infected. જે રક્તદાતા છે, લોહી આપે છે, બ્લડ ડોનર છે, એને ચેપ લાગતો નથી. The blood donor cannot get infected. એને ચેપ ન લાગી શકે. શું કામ? Because the instruments are sterilized. કારણ કે જે સાધનો લોહી લેવા માટે કે આપવા માટે વપરાય છે એને દવાની અંદર ડુબાઈને સ્ટરીલાઇઝ કરેલા હોય છે, એટલે ચેપ લાગવાની કોઈ શક્યતા નથી. અંતિમ જવાબ આપે છે. થેન્ક યુ સર. તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર કે છે, હવે એન્કર બોલે છે એ સમજવા જેવું છે બાળકો. યુ શુડ નો AIDS or no AIDS. Try to understand. Look at me. Look at me. What does anchor say? Anchor કહે છે you should know AIDS for no AIDS. તમારે AIDS નામનો રોગ ન થવા દેવો હોય, એની બહુ ચર્ચા વિચાર નથી કરતો. તમે બહુ સાંભળેલું છે AIDS વિશે, એ કેવા પ્રકારનો રોગ છે અને થવાના કારણો શું છે એના વિશે ઘણી બધી સરકારે જાહેરાતો કરેલી છે. આપણી શાળા લેવલે પણ આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો થયેલા છે, એટલે બાળકો જાણે છે, એટલે એની ચર્ચામાં નથી ઉતરતો. પણ એન્કર સમજાવે છે કે એડ્સ તમારે ન થવા દેવો હોય તો એડ્સ શું છે એ તમારે જાણવું પડે, જેથી કરીને જે ન કરવું પડે તમે ન કરો. કે એડ્સ અત્યારે દાખલા તરીકે કોરોના છે તો આપણે કોરોનાથી આઘું રહેવું હોય, આપણા શરીરમાં કોરોના ન થવા દેવો હોય તો શું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની ગાઈડલાઈન છે ગવર્મેન્ટે બહાર પાડેલી. એ ગાઈડલાઈનને ફોલો કરવી જોઈએ. We have to follow the guidelines by the government, by the health department. In the same way, if don't want AIDS in our body, there are also guidelines for that. We have to follow them. એના માટેની પણ ગાઈડલાઈન છે કે એડ્સ ન થવા દેવો હોય તો એડ્સ શેનાથી થાય, શું કામ થાય એ જાણો, એનાથી દૂર રહ્યો, એટલે આપણને રોગ થાય નહીં. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, એમ કહે છે આપણે આજની આ લાઈવ ચર્ચા, જીવંત ચર્ચા પૂર્ણ કરીએ. લેટ્સ લિસન ટુ હરીશ's પ્રોબ્લેમ. છેલ્લે આપણે એક હરીશ નામનો વિદ્યાર્થી છે એની સમસ્યાને સાંભળીએ. હવે હરીશ નામનો વિદ્યાર્થી ઓનલાઈન આવે છે. હરીશ કહે છે ગુડ ઇવનિંગ સર્સ. ગુડ ઇવનિંગ સર્સ. એને પોતાની સમસ્યા માટે પહેલા ગુડ ઇવનિંગ કરીને અભિવાદન કરે છે. પછી કહે છે આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું દેવગઢ બારિયાનો વતની છું, મારું નામ હરીશ છે. હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. શું કહે છે? આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. મને ગુટકા ચૂસવાની આદત છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ my teeth are spoiled. મારા દાંત છે ખરાબ થઈ ગયા છે. I want to get rid of this habit. હું આ ટેવથી છુટકારો મેળવવા માંગુ છું. પ્લીઝ હેલ્પ મી. એટલે મહેરબાની કરીને મને મદદ કરો. તો ડોક્ટર શાહ પહેલો પ્રશ્ન પૂછે છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ તું કયા વર્ગમાં ભણાસ? હરીશ કહે છે સર આઈ એમ એ ક્લાસ 9 સ્ટુડન્ટ. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડોક્ટર શાહ કહે છે હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી આ ટેવ છે એ કેટલી જૂની છે? હરીશ કહે છે અબાઉટ 2 years. લગભગ 2 વર્ષ જૂની છે. ડોક્ટર શાહ હાઉ ઓફન ડુ યુ ચ્યુ એ ગુટકા? દિવસમાં કેટલા સમય તું ગુટકા ખાસ? ચાવસ. હરીશ કહે છે 5-6 times a day. દિવસમાં લગભગ 5 થી 6 વખત. મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ટેરિબલ. એ તો ભયંકર છે. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? વોટ આર યોર હોબીઝ? હવે તું મને કહે હોબીઝ એટલે શોખ. તારા શોખ કયા કયા છે? હરીશ કહે છે રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા. મને છાપું વાંચવાનો શોખ છે, સામાયિક વાંચવાનો શોખ છે, તબલા વગાડવાનો શોખ છે. આ મારા શોખ છે.
મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ગુડ, બહુ સારી વાત છે. નાઉ whenever you feel like chewing ગુટકા, હવે જ્યારે તને ગુટકા ચાવવાનું મન થાય ત્યારે શું કરવાનું? read an interesting news item or article from a newspaper or play on the tabla. તો પહેલી સલાહ આપે છે. હવે જ્યારે તને ગુટકા ખાવાનું મન થાય ત્યારે તારે શું કરવાનું? તને મજા આવે ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ, તને મજા આવે એવા સમાચાર છાપામાંથી ગોતીને વાંચવા માંડ, અથવા તબલા વગાડ. તને જ્યારે ગુટકા ખાવાનું મન થાય ત્યારે એ વિચારને તબલા વગાડ. Be with your friends, તારા મિત્રની સાથે રહે. Talk to them, એની સાથે વાતો કર. Play some games of your choice, તારી પસંદગીની તને ગમતી હોય એવી કોઈ રમત રમ. Keep your mind engaged in different activities, અલગ અલગ પ્રવૃત્તિમાં તારા મગજને રોકેલું રાખ. I am sure, મને ખાતરી છે, you will be able to get rid of this habit, આ ટેવમાંથી તને મુક્તિ મળી જશે, તું મુક્તિ મેળવી શકીશ. તારા મગજને બીજી પ્રવૃત્તિ સાથે જોડ. કઈ કઈ પ્રવૃત્તિ સાથે જોડાવાનું કહે છે? પહેલા કહે છે read an interesting news item or article from a newspaper or play on the tabla or be with your friends, talk to them or play some games of your choice. Keep your mind engaged in different activities, ગમે એમ કરીને તારા મગજને પ્રવૃત્તિમાં રોકેલું રાખ. I am sure you will be able to get rid of this habit. હરીશ કહે છે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બસ અહીંયા કોન્ફરન્સ પૂરી થાય છે અને પાછો એન્કર આવે છે, સંચાલક આવે છે. So friends, now it's time to say goodbye. હવે ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે, આવજો કહેવાનો સમય આવી ગયો છે. On behalf of the youth club વતી I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. યુથ ક્લબે આયોજન કર્યું છે એના વતી એન્કર તરીકે હું આજના કાઉન્સેલર મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહ એણે આપણા તરુણ વયના ગુજરાતના બાળકોને જે માર્ગદર્શિત કર્યા, એને માર્ગદર્શન આપ્યું સરસ મજાનું, એમની સમસ્યાનો ઉકેલ બતાવ્યો, એ માટે યુથ ક્લબ વતી હું એ બંને મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું. I am also obliged to the boys and girls. હું એવા છોકરા છોકરીઓ, એવા ભાઈ બહેનોનો પણ આભારી છું, ઋણી છું. who trusted us, કે જેણે અમારો ભરોસો કર્યો, અમારી પર ભરોસો રાખ્યો, and shared their problems, અને ડર્યા વગર, લોકોની શેર શરમ રાખ્યા વગર એમની સમસ્યાઓ અમારી સાથે વહેંચી, એવા ભાઈઓ બહેનોનો પણ હું આભારી છું. ટૂંકમાં છેલ્લા ભાગમાં આપણે કોઈ પણ કાર્યક્રમમાં આભાર વિધિ કરીએ એમ એન્કર આભાર વિધિ કરીને કહે છે સો ફ્રેન્ડ્સ, now it's time to say goodbye. On behalf of the youth club, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. Again, goodbye and good night. Take care. છેલ્લે એન્કર કહે છે ફરી વખત બધાને આવજો, શુભ રાત્રિ, તમારું ધ્યાન રાખજો. Again, goodbye and good night and take care. હું પણ બાળકો તમને છેલ્લે આટલું કહીને યુનિટની પૂર્ણાવધિ કરું છું. Goodbye and take care. Be confident, have self-confidence and go ahead with positivity. This is the real message of this unit to me. You all have to be self-confident. If you have self-confidence, if you are able to have self-confidence, it will open all the directions to all the problems in your life. But once you lose or you start losing
self confidence, you will be under tremendous kind of pressure and depression, and you will have to face so many problems in life regarding that. તો આમાંથી આ કોન્ફરન્સમાંથી આ વસ્તુ શીખવાની, એક્સપર્ટની સલાહમાંથી આ વસ્તુ શીખવાની કે આત્મવિશ્વાસુ બનવું છે, મારી જાતનો ભરોસો કરવો છે, અને જીવનમાં ગમે સમસ્યા આવે એને બોલ્ડલી, બહાદુરીથી એનો સામનો કરવો છે. જ્યાં મારું મગજ કામ ન કરે, જ્યારે હું મૂંઝાવ ત્યારે વડીલોને, શિક્ષકોને, મા બાપને મારે મારી સમસ્યા કહી દેવી છે. મારે દબાવી નથી રાખવી. કોઈ સમસ્યાને દબાવવાનો તો પ્રોબ્લેમ થાય, પણ એને શેર કરો બીજા સાથે. દુઃખને વહેંચો ને, કોઈની સાથે તમારા દુઃખને વહેંચો તો દુઃખ હળવું થાય. ઇફ યુ શેર યોર પ્રોબ્લેમ વિથ સમવન, તો તમે હળવા થશો. કોઈ તમને સમાધાન બતાવશે, સારી વાત કરશે, સાચી સલાહ આપશે, અને તમે ડિપ્રેશનમાંથી મુક્ત થઈને આત્મવિશ્વાસુ બનશો. તો બે પ્રકારે આવી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે, એક સ્કિલ ડેવલપ કરવા માટે પણ આની જરૂરી છે, અને જીવનમાં પણ ખરેખર સેલ્ફ કોન્ફિડન્સ ગેઇન કરવા માટે પણ આ યુનિટ એડોલસન્ટ સ્પીક ખૂબ જરૂરી છે. આટલી વાત સાથે મારું પાર્ટ 2 યુનિટ 7 સ્ટાન્ડર્ડ 9 અહીંયા પૂર્ણ કરું છું. ફરી વખત ગુડ બાય એન્ડ ટેક કેર. જય શ્રી કૃષ્ણ. નવીન મહિના આવજો બેટા બધા.